નમસ્તે બાળ મિત્રો. આજે આપણે કમ્પ્યુટર પરિચય ધોરણ 7માં ઇન્ટરનેટ અને ઈમેલ વિશે શીખીશું. ઇન્ટરનેટ શું છે? ઇન્ટરનેટ કનેક્શન અને નેટવર્કના બે શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે. ઇન્ટરનેટ એ વિશ્વભરના હજારો કમ્પ્યુટરને સાંકળતું એક નેટવર્ક છે. ટૂંકમાં ઇન્ટરનેટ એ કમ્પ્યુટર નેટવર્કનું નેટવર્ક છે. ઇન્ટરનેટ એ કોઈની માલિકીનું નથી, પરંતુ ઘણી બધી સંસ્થાઓ નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન કરે છે. તો આજે આપણે ઇન્ટરનેટના ઉપયોગો વિશે શીખીશું. તો ઇન્ટરનેટનો સૌથી મોટો ઉપયોગ શું છે? તો એ ઈમેલ માટે છે. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. તો આપણે પહેલાંના જમાનામાં આપણે જોતા હતા કે રાજાઓના સમયમાં કોઈ સંદેશો મોકલવો, મેલ એટલે સંદેશો, કોઈ સંદેશો મોકલવો હોય તો રાજાઓ કેવી રીતે મોકલતા હતા? તો સંદેશો લખી અને એમના સૈનિકો દ્વારા ઘોડા ઉપર સૈનિકો જાય અને સંદેશો મોકલતા હતા. પછી ધીરે ધીરે કબૂતરોને ટ્રેનિંગ આપવા લાગ્યા. હે ને, કબૂતરોને ટ્રેનિંગ આપી અને કબૂતરના પગ ઉપર ચિઠ્ઠી બાંધી અને કબૂતરને ઉડાડતા હતા અને એવી રીતે સંદેશો મોકલતા હતા. પરંતુ ધીરે ધીરે સંદેશા વ્યવહારનો પ્રક્રિયામાં ફેરફાર થયો, જુદી જુદી રીતો અપનાવવામાં આવી. એમાં અત્યારમાં તમે પણ જોયું હશે પોસ્ટ ઓફિસમાં ટપાલ ઘર, હે ને, ત્યાં એમાં પણ સંદેશાઓ મોકલવા માટે કાગળો મોકલવા માટે વ્યવસ્થાપન છે. તો એ ત્યાં કેવી રીતે થતું હતું? તો પોસ્ટ ઓફિસ તો તમે તો બધું જોઈ હશે, હે ને, અને ઘણી જગ્યાએ લાલ કલરના ડબ્બા પણ મૂકેલા હોય છે. તો પહેલાંના જમાનામાં જ્યારે મોબાઈલ નહોતું, નેટ નહોતું, ત્યારે શું થતું હતું? લોકો કાગળ લખતા, પોસ્ટકાર્ડ, આંતરદેશી પત્ર એવા કાગળો લખતા અને જ્યાં મોકલવાનો હોય તેમનું સરનામું લખી અને ડબ્બામાં નાખતા. પછી પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટમેન આવે, ટપાલી આવે અને બધી પોસ્ટ લઈ જાય અને પછી પોસ્ટ ઓફિસમાં જઈ અને બધા લેટર જુદા પાડે કે જિલ્લાવાર, રાજ્યવાર કે ગામ, તાલુકા એ પ્રમાણે જુદી પાડતા અને બસ દ્વારા, ટ્રેન દ્વારા કે દૂર પ્રદેશમાં હોય તો પ્લેન દ્વારા એ બધી પોસ્ટ મોકલવામાં આવતી. એનાથી શું થતું કે બહુ ઝડપથી નહીં જતી. એ એક નજીક હોય તો 1-2 દિવસ લાગે, પણ દૂર હોય વિદેશમાં મોકલવાનું હોય તો મહિનાઓ પણ લાગતા હતા. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ સંદેશો મોકલવો હોય તો 1 મિનિટમાં આપણે એ સંદેશો મોકલી શકીએ છીએ. જે સંદેશો ટાઈપ કર્યો અથવા તો બોલીને પણ, અથવા સામે વાત કરીને પણ આપણે કોઈ પણ સંદેશો મોકલી શકીએ છીએ. એટલે ઈમેલ એ સૌથી મોટો લાભ છે ઇન્ટરનેટનો. ત્યાર પછી છે ન્યૂઝ ગ્રુપ. તો આપણે સમાચાર પત્રોમાં જુદા દેશ વિદેશના અને જુદા જુદા વિસ્તારોના સમાચારો વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ પણ છીએ, હે ને. તો ન્યૂઝ ગ્રુપમાં એટલે કે એ લોકો સમાચારો કેવી રીતે ભેગા કરતા હશે, સંદેશાઓ ભેગા કરતા હશે? તો વિચાર, સમીક્ષા, સમાચાર, અન્ય માહિતીના આદાન પ્રદાન દ્વારા. આદાન પ્રદાન એટલે આપવું અને લેવું. અને અત્યારમાં તો આપણે લાઈવ એટલે કે ડાયરેક્ટ જે ઘટના બનતી હોય એને પણ સમાચારમાં જોઈ શકીએ છીએ. તો એ શાના આધારે? તો ઇન્ટરનેટના મારફતે થઈ શકે છે. બીજું છે ઓનલાઈન ચેટિંગ, વાતચીત અને કોન્ફરન્સિંગ. ઓનલાઈન ચેટિંગ એટલે કે આપણે સામે વ્યક્તિ સાથે એકબીજાને જોઈને અથવા તો વાતચીત કરી શકીએ છીએ, હે ને. અને અત્યારમાં કોરોનાના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી કંપનીઓ બંધ થવા લાગી છે અથવા તો ઘરે બેઠા એનું કાર્ય થાય છે. તો ઘરે બેઠા કેવી રીતે? ઇન્ટરનેટ દ્વારા એકબીજા સાથે ચર્ચાઓ કરી અને એ વાતચીત કરી શકે છે. આ ઉપરાંત ઇન્ટરનેટના બીજા ઉપયોગો. તો ઇન્ટરનેટનો ઉપયોગ જાહેરાત દ્વારા, આપણે ટીવીમાં તો જાહેરાત જોઈએ છે, પરંતુ નેટ દ્વારા પણ, હે ને, જાહેરાતો જોઈએ છે.
તો એની ઉત્પાદનની ખરીદી અને વેચાણ પણ આપણે કરી શકીએ છીએ. બીજું, અત્યારમાં બેંક ખાતામાં વ્યવસ્થાપન. બેંકનું મોટાભાગનું કામ નેટ દ્વારા થાય, ઇન્ટરનેટ દ્વારા થાય છે. બીજું કે પસંદગીના વિષયોનો અભ્યાસ અને ડિગ્રી મેળવવી હોય તો આપણે કોઈ પણ અત્યારમાં તો તમે પણ નેટ દ્વારા જ ભણો છો ને, તેમાં મોબાઈલમાં બધાના વિડીયો આવે અને તમે જુઓ છો, એ પણ શાના મારફતે? ઇન્ટરનેટ દ્વારા. તો એ પસંદગીના વિષયોને તમે અભ્યાસ પણ કરી શકો છો અને ડિગ્રી પણ મેળવી શકો છો. બીજું, સમાચાર પત્ર, પુસ્તકોનું વાંચન કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. ધારો કે તમારા ઘરે કોઈ વર્તમાનપત્ર ના આવતું હોય, પણ તમે નેટ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર દરેક સમાચાર પત્રો વાંચી પણ શકો છો અને તમને મનગમતા વાર્તાના પુસ્તકો પણ તમે વાંચી શકો છો. બીજું છે ચલચિત્ર જોવા. ચલચિત્ર એટલે ફિલ્મ જોવા, પિક્ચર જોવા માટે. ગેમ રમવા, રમતો રમવી એટલે ગેમ રમવા. સંગીત સાંભળવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે પુસ્તકો ખરીદવા માટે. પુસ્તકો પણ ખરીદી શકાય છે, આપણે મંગાવી શકીએ છીએ. પછી અભિનંદન કાર્ડ, એટલે કે બર્થડે હોય તો અત્યારમાં તો ઇન્ટરનેટ પરથી આપણને ડાયરેક્ટ જ કેકનો અને બધા ડિઝાઇનો મળી રહે છે ને, એ ડાઉનલોડ કરીને આપણે હેપી બર્થડે કે ગમે તે મોકલી શકીએ છીએ. એટલે અભિનંદન કાર્ડ પણ મોકલી શકીએ છીએ. હવે ઇન્ટરનેટ માટે આપણે અમુક એક પરિભાષા, એટલે ઇન્ટરનેટ ઉપર આવતા અમુક શબ્દોને આપણે આજે સમજીશું. તો એમાં પહેલો શબ્દ છે નેટવર્ક. તો સંદેશા વ્યવહાર અને સંસાધનોના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરના સમૂહ એને નેટવર્ક કહેવામાં આવે છે. તો આ નેટવર્કના બે પ્રકાર છે. એક પહેલું છે લેન. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક. તો આ છે એક જ બિલ્ડિંગમાં રહેલા, એક જ બિલ્ડિંગ પર, જેમ આપણી સ્કૂલ, આખી સ્કૂલ છે એક બિલ્ડિંગ, એને એક બિલ્ડિંગમાં કહેવાય. એની અંદર રહેલા કમ્પ્યુટર, એટલે આપણે બે લેબ છે હે ને કમ્પ્યુટરમાં, તો નવી લેબ અને જૂની લેબ, એ બંને લેબના કમ્પ્યુટર એક જ સર્વર દ્વારા ચાલે છે. એક જ સર્વર દ્વારા બધા કમ્પ્યુટર ચાલે છે. પણ એ શેની સાથે જોડાયેલા છે? કેબલ સાથે. કેબલ એટલે વાયરો સાથે જોડાયેલા છે. બીજું છે વેન. વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. આ છે કે લાંબા અંતરે રહેલા, એટલે એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ કે એક ગામથી બીજે ગામ કે એને વેન કહેવામાં આવે છે. એટલે લાંબા અંતરે રહેલા કમ્પ્યુટરને સાંકળે છે. વેનમાં કમ્પ્યુટર સામાન્ય રીતે ટેલિફોન લાઇન સાથે જોડાયેલા છે. ટેલિફોન લાઇન, અત્યારમાં તો મોબાઈલો આવી ગયા એટલે BSNLના જે ફોન છે એ બંધ થવાને આવે છે, પણ ઘણી જગ્યાએ છે. પણ પહેલાં એ ટેલિફોન લાઇનની જરૂર પડતી હતી. જો ઇન્ટરનેટ જોઈતું હોય તો ટેલિફોનની જરૂર પડે, તો એ ઇન્ટરનેટ જોડાવા માટે ટેલિફોન દ્વારા જોડાતું હતું. તો એને વાઇડ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. ત્યાર પછી છે WWW, વર્લ્ડ વાઇડ વેબ. આ WWW તો તમે જોયું જશે નેટ ઉપર, હે ને, વર્લ્ડ વાઇડ વેબ. તો ઇન્ટરનેટની બધી જ વેબસાઇટનો સમૂહ, એટલે કે બધી માહિતી મેળવવા માટેનો જે સમૂહ છે એને વર્લ્ડ વાઇડ વેબ કહેવામાં આવે છે. તો ઇન્ટરનેટ પરથી એક સાઇટ શોધવી હોય જેની મદદથી ઉપયોગ કરતા અન્ય વેબસાઇટ શોધી શકે, તો કીવર્ડના આધારે ઉપયોગ કરતા વેબસાઇટ શોધી શકે છે. તો એના માટે સર્ચ એન્જિનની જરૂર. આપણે બધી માહિતી શેના પરથી શોધી શકીએ? તો સૌથી જાણીતું સર્ચ એન્જિન છે ગૂગલ. તો આ ગૂગલ દ્વારા આપણે એ બધું માહિતી મેળવી શકીએ છીએ, હે ને. તો એ જાણીતું સર્ચ એન્જિન છે ગૂગલ. ગૂગલ, યાહુ, આ MSN, આ બધા એ સર્ચ ડ્રાઈવ છે કે એનાથી આપણે બધી માહિતી શોધવા માટેના પ્રોગ્રામ છે. ત્યાર પછી છે ઇન્ટરનેટ સાથે જોડાવા માટે, જો આપણે ઇન્ટરનેટ લેવું હોય ત્યારમાં તો ઇઝી છે, બરાબર. પણ જ્યારે ટેલિફોન લાઇન દ્વારા લેવાનું હતું ત્યારે આપણી પાસે શું હોવું જોઈએ? તો ત્યારે આપણે કમ્પ્યુટર, લેપટોપ, કે આ અહીંયા કમ્પ્યુટર છે, આ લેપટોપ છે, આ નોટબુક છે, આ
ટેબ્લેટ છે, હે ને, આ પીડીએ એટલે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ છે, અને આ સ્માર્ટફોન છે. આ વસ્તુઓ હોય તો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. બીજું કે તમારે કેવું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતું તમારે કમ્પ્યુટર જોઈએ, એમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોવું જોઈએ. અને બીજું કે ISP એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે ખાતું ખોલાયેલું હોવું જોઈએ. એટલે તમારી પાસે ISP એ તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટને જોડતી કડી છે. તો એના માટે શું જરૂર પડે છે? તો ઇન્ટરનેટ સાથે સાંકળવા માટે 3 રીત છે. તો એના માટે પહેલું છે મોડેમ. આ મોડેમ છે. જ્યારે ટેલિફોન લાઇન સાથે ઇન્ટરનેટ જોડવું હોય કમ્પ્યુટર સાથે, તો આ સાધનની જરૂર પડે છે. એટલે કમ્પ્યુટર સાથે આ મોડેમ જોડવામાં આવે છે. આ એક ઇલેક્ટ્રોનિક સાધન છે. તો કમ્પ્યુટરને ટેલિફોન લાઇન સાથે જોડે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય બનાવે છે. પરંતુ શું થતું, જ્યારે આપણે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ત્યારે આપણે ટેલિફોનમાં ફોન નહોતા કરી શકતા. એ ચાલુ બતાવે કે ટેલિફોનમાં આપણે વાતચીત કરી શકીએ નહીં, કોઈનો આવે પણ નહીં ને આપણે કરી પણ શકીએ નહીં. કેમ કે આપણું ઇન્ટરનેટ ચાલુ હોય એટલે એને ટેલિફોન લાઇન સાથે બ્રોડબેન્ડમાં ફેરવવા માટે, એટલે કે શું, ટેલિફોનનો ઉપયોગ પણ કરી શકાય અને નેટ પણ વાપરી શકાય. એટલે આ બ્રોડબેન્ડ કનેક્શન છે, બ્રોડબેન્ડ જોડાણ છે. એનાથી આપણે ટેલિફોન સાથે વાત પણ કરી શકીએ અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી છે મોબાઈલ ઇન્ટરનેટ, હે ને. આપણી પાસે લેન્ડલાઇન ન હોય તો આપણે કંઈ બહાર ગયા હોય તો આપણે મોડેમ ને બધું કંઈ લઈ જઈ શકીએ? જોડે ના લઈ જઈ શકીએ. અત્યારમાં તો મોબાઈલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, એને મોબાઈલ કહેવાય. ઇન્ટરનેટ તો આવા તમે ઘણી જગ્યાએ ટાવર જોયા હશે, હે ને. આ ટાવર ઘણી જગ્યાએ ઠેર ઠેર અત્યારમાં તો જોવા મળે છે ટાવર. તો તે આપણે બહાર જઈએ તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છતો હોય તો મોબાઈલ ઇન્ટરનેટ પ્રોવાઈડ પાસેથી મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. મોબાઈલ સિગ્નલ મળતું હોય તો આ ટાવર ઉપરથી આપણને સિગ્નલ મળે છે, ત્યાં બધે જ આપણે મોબાઈલનો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ડાયરેક્ટ કનેક્શન કહેવાય. આમાં ડાયલ-અપની જરૂર નથી. આ જ્યારે બ્રોડબેન્ડ કે મોડેમનો ઉપયોગ કરે એને ડાયલ-અપ કનેક્શન કહેવાય. ડાયલ-અપ એટલે તમે પહેલાંના જમાનાના જે ફોન જોયા હોય પિક્ચરમાં કે એમાં જોયા હોય તો ગોળ ગોળ ચક્કર આવતા, ચક્ર આમ ફેરવીએ, એક ફેરવીએ પછી બીજો નંબર એને ડાયલ કર્યું કહેવાય. તો એને ડાયલ-અપ કનેક્શન કહેવાય છે. મોડર્ન કે બ્રોડબેન્ડથી કનેક્શન કહેવામાં આવે છે, તેને ડાયલ-અપ કહેવામાં આવે છે. પરંતુ અત્યારમાં તો આવા ડાયલ કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ જ કોઈ પણ સાધન લગાવ્યા વગર જ આપણે મોબાઈલ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ સાથે હંમેશા જોડાયેલું જ રહે છે. મોબાઈલમાં શું, હંમેશા તમે ગમે ત્યાં જાઓ ખોલો તો તમે ઇન્ટરનેટ પર ફેસબુક કે વોટ્સએપ કે એમાં મેસેજ મળતા જ રહે છે આપણને. આ પદ્ધતિ ખૂબ ખર્ચાળ છે. મને મોટી મોટી સંસ્થાઓમાં અત્યારમાં તો બધે ઉપયોગ કરે છે, હે ને. તો લેન્ડલાઇન થકી બ્રોડબેન્ડ અથવા વધારે બીજું ધીમું અને ખર્ચાળ છે. હવે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW. તો ઇન્ટરનેટ પરથી બધી જ વેબસાઇટનો સંગ્રહ છે. આ બધી વેબસાઇટ એકબીજા સાથે સંકળાઈને માહિતીનું એક વિશ્વવ્યાપી જાળું રચે છે. એમાં પહેલું છે વેબ બ્રાઉઝર. તો આ વેબ બ્રાઉઝર શું છે? તો WWW સાથે જોડાવા માટે તથા તેના પરની માહિતી જોવા માટેનો એક પ્રોગ્રામ છે. એ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. આ ઇન્ટરનેટ એક્સપ્લોરર અત્યારમાં આપણે મોબાઈલમાં એમાં ક્રોમથી કરીએ છીએ, હે ને, જોડાવા માટે. તો આ પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ અને વેબ બ્રાઉઝર કહેવામાં આવે છે. બીજું છે વેબ સર્વર. વેબ સર્વર એક પ્રોગ્રામ છે અથવા તો એક કમ્પ્યુટર છે જેમાં બધી વેબસાઇટનો સંગ્રહ છે. તો ત્યાર પછી આ વેબસાઇટમાં શું છે? પેજ, વેબ પેજ. વેબ પેજ એટલે સાઇટ પરની માહિતી જે મેળવવા માટેનું પાનું છે એને વેબ પેજ કહેવામાં આવે. એમાં ટેક્સ્ટ એટલે લખાણ હોય, ઇમેજ એટલે ચિત્ર હોય, ધ્વનિ એટલે અવાજ પણ હોઈ શકે અને વિડીયો પણ હોય, એને વેબ પેજ કહેવામાં આવે છે. પણ ઘણા બધા વેબ પેજ હોય
વેબ પેજનો સંગ્રહ એને વેબસાઇટ કહેવામાં આવે છે. તો એકબીજા સાથે સંકળાયેલ વેબ પેજનો સંગ્રહ જ્યાં હોય એને વેબસાઇટ કહેવામાં આવે છે. પણ જ્યારે આપણે www.google.com લખીએ છીએ ત્યારે આવું એક પહેલું પેજ આવે છે. ગૂગલ જુદી દરેક કમ્પ્યુટરમાં જુદા જુદા પેજ આવે છે. તો આ પ્રમાણેનું પેજ આવે એને હોમ પેજ કહેવામાં આવે છે. તો વેબ પેજ પરનો વેબ એડ્રેસ એ બીજા એક વેબ પેજ પર જવા માટેનો શોર્ટકટ છે. તે ઇમેજ અથવા ટેક્સ્ટ પણ હોઈ શકે છે. તો હવે આપણે જોઈશું હાઇપરલિંક. હાઇપરલિંક એટલે વેબ પેજ પર એક વેબ એડ્રેસ જે બીજા વેબ પેજ પર જવા માટેનો શોર્ટકટ છે. તે ઇમેજ હોય, ચિત્ર હોય, ટેક્સ્ટ એટલે લખાણ પણ હોઈ શકે છે. તો ઇન્ટરનેટ પર ઉપયોગ કરવા માટે આપણે ઇન્ટરનેટ પર વેબસાઇટનું વેબ એડ્રેસ બનાવવું પડે. તો એના માટે આપણે આગળ URL એટલે કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર વેબસાઇટનું સરનામું બનાવીશું. તો એના માટે આપણે આ વેબ પેજ બનાવવા માટે એક ભાષા આવે છે એને HTML કહેવામાં આવે છે. એને હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કહેવામાં આવે છે. આ ઉપયોગમાં લેવાતી માર્કઅપ કોડ દ્વારા એટલે કે પ્રતીકો દ્વારા બનાવેલી એક ભાષા છે અને એના દ્વારા આપણે આ વેબ પેજ બનાવી શકીએ છીએ. જે બ્રાઉઝરને જણાવે છે કે વેબ પેજ કઈ રીતે દર્શાવવો અને માર્કઅપ કોડને એટલે એને એલિમેન્ટ અથવા તો ટેગ પણ કહે છે. ટેગની મદદથી આપણે વેબ પેજ બનાવી શકીએ છીએ. હવે આપણે URL એટલે યુનિવર્સલ રિસોર્સ લોકેટર વેબસાઇટનું એડ્રેસ બનાવવા માટે તો અહીંયા આગળ મેં તમને એક નમૂનો આપ્યો છે, દાખલો આપ્યો છે કે http://www.navneet.com આપેલું છે. તો આ એ નવનીત વેબસાઇટનું સરનામું છે. એના દ્વારા આપણે હજી શીખીશું. તો સૌથી પહેલું છે અને પ્રોટોકોલ કહેવાય છે. http: અને 2 ટપકાનું કોલન કહેવાય અને / એટલે 2 નિશાનીઓ છે. એને પ્રોટોકોલ કહેવામાં આવે છે. તો આની પાછળ 2 અને કોલન અને સ્લેશ કહેવામાં આવે છે. ત્યાર પછી આ www છે એ વેબ છે, એને વેબ કહેવામાં આવે છે. અને નવનીત એ હોસ્ટ એટલે કે જેનું એડ્રેસ જેના નામથી એડ્રેસ બનાવ્યું છે એને હોસ્ટ કહેવામાં આવે છે. અને .com એટલે કોમર્શિયલ ધંધાકીય કયા પ્રકારની વેબસાઇટ છે તો એ ધંધાકીય વેબસાઇટ છે. ફર્સ્ટ અને આ ટાઈપ 2 ભેગા થઈને ડોમેઇન નેમ બને છે. તો વેબસાઇટના આ ભાગ આપણને જણાવે છે કે વેબસાઇટ કયા પ્રકારની છે. આ .com છે એ કયા પ્રકારની છે આપણને જણાવે છે. નવનીત એ કોમર્શિયલ છે એટલે કે ધંધાકીય છે. હોસ્ટ અને સાઇટનો પ્રકાર બંને ભેગા મળીને ડોમેઇન નેમ બને છે. તો આજે આપણે બીજા ડોમેઇન નેમ જોઈશું. તો ડોમેઇન નેમ 2 પ્રકારે બને છે. એક સંસ્થાના પ્રકાર અને ભૌગોલિક સ્થિતિના. સંસ્થા એટલે ધંધાકીય, .com એટલે કોમર્શિયલ ધંધાકીય છે, .gov એટલે ગવર્મેન્ટ એટલે સરકારી સંસ્થા, .org એટલે સેવાકીય સંસ્થા અને .edu એજ્યુકેશન એટલે શિક્ષણને લગતી સંસ્થા અને .net એટલે એક મોટું નેટવર્ક છે. ભૌગોલિક સ્થિતિ એટલે દેશના આધારે. તો આપણા ઇન્ડિયા માટે .in એટલે ઇન્ડિયા, .au એટલે ઓસ્ટ્રેલિયા, .us એટલે યુનાઇટેડ સ્ટેટ્સ, .uk એટલે યુનાઇટેડ કિંગડમ, .cn એટલે ચાઇના, .jp એટલે જાપાન, .pk એટલે પાકિસ્તાન અને .ca એટલે કેનેડા. આ છે. તો હવે આપણે wwwની કામગીરી કરવા માટે વેબ સર્વરને માહિતી માટેની વિનંતી મોકલવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. વિનંતી વડે વેબ બ્રાઉઝરને માહિતી મોકલી આપે છે. ટૂંકમાં વેબ સર્વર બધી જ માહિતીનો સંગ્રહ કરે છે. વેબ બ્રાઉઝર ઉપયોગકર્તાને જોઈતી માહિતી દર્શાવે છે. તો આપણે આ માહિતી શાના દ્વારા જોઈશું તો એના માટે એક પ્રોગ્રામ છે. તો માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર એ આપણું એક વેબ બ્રાઉઝર છે. કયા વેબ બ્રાઉઝર સાથે કરીશું ઉપયોગ તો માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર દ્વારા આપણે
એનો ઉપયોગ કરીશું. તો આ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરરની આ વિન્ડો છે, સ્ક્રીન દેખાય છે એ વિન્ડો છે. તો એને આજે આપણે પહેલાં સમજીશું. તો સૌથી પહેલી આ બ્લુ લાઇન દેખાય છે એ ટાઇટલ બાર છે. કોઈ પણ પ્રોગ્રામનું ટાઇટલ હોય, ટાઇટલ એટલે મથાળું, પ્રોગ્રામનું નામ દર્શાવે છે એટલે ટાઇટલ બાર કહેવાય. અને એડ્રેસ બાર કહેવાય છે. એની નીચે મેનુ બાર છે. મેનુ બારની નીચે આ એક્ટિવ બાર છે, કનેક્ટ થયેલું છે કે નહીં એનું એક્ટિવ બાર. અને નીચે આ સ્ટેટસ બાર અને કનેક્ટિવિટી આઇકન છે. એની આપણે હવે વિગતે જોઈશું. તો ઇન્ટરનેટ એક્સપ્લોરર વિન્ડોએ પહેલામાં પહેલું આ ટાઇટલ બાર છે. ટાઇટલ બાર એટલે એનું વેબ પેજનું શીર્ષક દર્શાવે છે. આ અહીંયા આગળ વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર લખ્યું છે એ વેબ પેજનું નામ છે. તો એની જમણી બાજુ 3 બટન છે, એને કંટ્રોલ બટન પણ કહેવામાં આવે છે. તો ટાઇટલ બારની જમણી બાજુ આ મિનિમાઇઝ, આ રિસ્ટોર ડાઉન બટન અને આ ક્લોઝ બટન છે. તો જ્યારે આપણે આ મિનિમાઇઝ બટન પર ક્લિક કરીશું તો શું થશે? તો વિન્ડો એકદમ નાની અદૃશ્ય થઈ જશે અને ટાસ્ક બારની ઉપર એક નાના બટનના રૂપમાં જો આવી રીતે આવું નાનું બટન, ટાસ્ક બાર એટલે અહીંયા નીચે લીટી આવે છે ને એ ટાસ્ક બાર કહેવાય. એ ટાસ્ક બાર ઉપર નાના બટનના રૂપમાં દેખાય છે. એટલે એક્સપ્લોરર ચાલુ છે ખરું, પણ એમાં આપણે કામ નથી કરી શકતા, ફક્ત એક બટનના રૂપમાં દેખાય છે. ફરી આની ઉપર ક્લિક કરીશું એટલે વિન્ડો પાછી એના મૂળ સાઇઝમાં આવી જાય છે. વિન્ડો એક્સપ્લોરર વિન્ડોને નાની બનાવવા માટે બીજું છે રિસ્ટોર ડાઉન બટન. અત્યારમાં આપણી વિન્ડો કેવી હોય? મોનિટરની સ્ક્રીન જેટલી મોટી છે, પણ જ્યારે આપણે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરીશું તો આ વિન્ડો નાની થઈ જશે. નાની એટલે એકદમ બટનના જેટલી નાની નહીં, થોડી નાની, અંદરની માહિતી જોઈ શકાય એટલી નાની. પણ એ બટન, આ રિસ્ટોર ડાઉન બટન કેવું ફેરવાય? આવું એક ચોરસમાં, અહીંયા 2 ચોરસ છે એવું એક ચોરસમાં ફેરવાઈ જશે. એને મેક્સિમાઇઝ બટન પણ કહે છે. હવે મેક્સિમાઇઝ બટન ઉપર જ્યારે કરીશું ત્યારે વિન્ડો પાછી આવી ડબલ વિન્ડોમાં એટલે કે 2 ચોરસમાં ફેરવાઈ જશે અને વિન્ડો આખા સ્ક્રીન જેટલી મોટી થઈ જશે. અને એક્સપ્લોરર વિન્ડોને બંધ કરવા માટે આપણે ક્લોઝ બટનનો ઉપયોગ, કમ્પ્યુટર બંધ નથી થતું, ફક્ત એક્સપ્લોરર આપણા પ્રોગ્રામની જે વિન્ડો છે એ જ બંધ થશે. ત્યાર પછી છે એડ્રેસ બાર. મેં તમને આગળ સ્ક્રીન પર દેખાડ્યું. એડ્રેસ બાર એટલે કે આપણે કોઈ પણ વેબસાઇટનું મુલાકાત લેવી હોય તો એનું એડ્રેસ લખવું પડે. જો તમે બીજી સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા હોય તો હાલનું જે URL છે એ ક્લિક કરશો એટલે કર્સર આવશે અને ત્યાં તમે એડ્રેસ બાર, તમે મુલાકાત લઈ રહ્યા છો તે વેબસાઇટનું એડ્રેસ દર્શાવે છે. જો તમે બીજી સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા હો તો હાલનું URL ડિલીટ કરી અને નવું ટાઈપ કરી શકો છો. અત્યારમાં અહીંયા આગળ હાલનું URL છે. એડ્રેસ બારની ડાબી બાજુ 2 બટન છે, જો આ એક આ અને આ. તો આને બેક બટન કહેવાય અને આને ફોરવર્ડ બટન કહેવાય છે. હાલના પેજ અગાઉ તમે મુલાકાત લીધી તે પેજ પર પાછા જવા માટે, આગળ ધારો કે આપણે પહેલું, બીજું, ત્રીજું પેજ કર્યું, તેમાં બીજા પેજ ઉપર છે પણ તમારે પહેલા પેજ ઉપર જવું હોય તો તમે પાછા જવા માટે આ નો ઉપયોગ બટનનો ઉપયોગ થાય છે. અને પછી આ બેક બટનનો ઉપયોગ કર્યા બાદ પેજની આગામી પેજ પર જવા માટે ફોરવર્ડ, ત્રીજા પેજ ઉપર જવું હોય તો આપણે ફોરવર્ડ કરી શકીએ છીએ. તાજેતરમાં મુલાકાત લઈ તે પેજની યાદી જોવા માટે જમણી બાજુના ડાઉન બટન પર, એટલે અહીંયા આગળ જુઓ આ ડાઉન એરો છે ને, ડાઉન એટલે નીચે તરફનો એરો છે, ત્યાં ક્લિક કરીએ તો આપણને આખી યાદી બતાવશે. જે પેજ આપણે ખોલ્યા હોય ને તે પેજની યાદી બતાવશે. તો આ એડ્રેસ બારની જમણી બાજુ 2 બટન છે, જો આ 2 એરો દેખાય ઉપર ને નીચે, એને રિફ્રેશ કરવામાં આવે છે. તેનો ઉપયોગ વેબ પેજની તાજી સામગ્રી ડાઉનલોડ કરવા માટે થાય છે. અને એની બાજુમાં ચોકડી આપી છે, જુઓ એ ડાઉનલોડ પ્રક્રિયા બંધ કરવા માટે એટલે કે સ્ટોપ કરવા માટે આ બટનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે મેનુ બાર. જો અહીંયા નીચે દેખાય છે મેનુ બાર. તો ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરાઇટ, ટૂલ્સ અને હેલ્પ જેવા મેનુ હોય છે. વેબ પેજ નિહાળતી વખતે તમે ઉપયોગ કરો છો તે કમાન્ડની યાદી આ મેનુ
ધરાવે છે. ત્યાર પછી એક્ટિવ ટેબ. એક્ટિવ ટેબ તમે હાલ નિહાળી રહ્યા છો તે વેબસાઇટ અથવા વેબ પેજનું નામ દર્શાવે છે. આ એક્ટિવ ટેબ છે, અહીંયા આગળના એનો બતાવ્યું છે. તો જુઓ, અહીંયા જ્યારે ડાઉનલોડની પ્રક્રિયા થાય તે ગોળ 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 ચક્ર ફરતું હોય છે, ખબર છે ને? તો ઘણી વાર પણ થતી હોય છે. એને ડાઉનલોડની પ્રક્રિયા ચાલુ કહેવાય છે. પણ જ્યારે ડાઉનલોડ પૂરું થઈ જાય, આપણે જે માહિતી જોઈતી આવી જાય ત્યારે આવી રીતે આ બટનમાં ફેરવાઈ જાય છે. એટલે આ ગૂગલ લખેલું હોય ને અહીંયા જે લખ્યું હજી જેવો આઇકન છે એનો મતલબ છે કે આપણું ડાઉનલોડ પૂરું થઈ ગયું છે. ત્યાર પછીની નીચેની બાજુ છે સ્ટેટસ બાર. તે એક એક્સપ્લોરર વિન્ડોનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. એટલે કે જો તમારું ડાઉનલોડની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ ડન લખેલું હોય અને ઇન્ટરનેટ સાથે જોડાણ હોય તો અહીંયા આગળ આવું ઇન્ટરનેટ લખેલું હોય છે. એટલે સ્ક્રીન પેજ દેખાય છે ત્યારે સ્ટેટસ બારની જમણી બાજુ ડન અને કનેક્ટિવિટી આઇકન કહેવામાં આવે છે. તે આપણે ઇન્ટરનેટ સાથે જોડાઈએ ત્યારે દેખાય છે. નમસ્કાર.